તમારું સ્વાગત છે। આપણે ગયા લેક્ચરમાં શું ભણ્યા હતા? ધીસ અને ધેટના તમામ વાક્યોને એક્સરસાઇઝ કરી હતી। હવે આપણે આગળ એક સ્ટેપ બોલવા માટે જે પણ જરૂરી છે, એટલે કે તમારે સ્પોકન ઇંગ્લિશ માટે જે જરૂરી છે, એમાં પહેલું પગથિયું છે નાઉન। તો નાઉન એટલે તે નામ જેને આપણે ગુજરાતીમાં નામ કહીએ છીએ અને ઇંગ્લિશમાં શું કહેવાય છે? નાઉન। દુનિયામાં જે કંઈ એનું નામ હોય, કોઈ પણ વસ્તુ હોય, પદાર્થ હોય, પેન્સિલ, પેન, ભગો, જગો, જેટલા બધા નામ છે બધાને આપણે શું કહેશું? ઇંગ્લિશમાં નાઉન કહેશું। નાઉન એટલે નામ, કોઈ વ્યક્તિ હોય, રાજુ છે, ધ્રુવી છે, પ્રજલ છે, ગર્વ છે, તો આ બધા નામ છે। પ્રાણી, કૂતરો છે, બિલાડી છે, એ બધા વસ્તુ છે, ટેબલ, ખુરશી, પક્ષી, જેટલા પક્ષી છે, અને સ્થળ અમદાવાદ, તાજમહેલ, સુરત, તો એ બધા શું છે? નાઉન છે। અહીં નામ આપ્યા છે રાજુ, ડોગ, પેન્સિલ, ક્રો એટલે કાગડો, તાજમહેલ, તો આ બધા શું થયા? નામ થયા। હવે ઇંગ્લિશમાં નાઉનના પ્રકાર છે આપણે જોવાના છે। તો પહેલું નાઉન છે કોમન નાઉન। તો એને આપણે ગુજરાતીમાં શું કહીશું? જાતિવાચક। આમાં આખી જાતિ બતાવે। માનો કે આપણે પક્ષી લઈએ તો એમાં તમામ પ્રકારના પક્ષી આવે, તો પક્ષી ઇંગ્લિશમાં શું કહીશું? બર્ડ્સ। તો શેમાં આવશે? કોમન નાઉનમાં આવશે। માનો કે આપણે પેન્સિલ લઈએ તો પેન્સિલ બનાવતી ઘણી બધી કંપની હોય, અપ્સરાની પેન્સિલ, નટરાજની પેન્સિલ, તો પેન્સિલ શું થયું? કોમન નાઉન થયું। મોબાઈલ, તો મોબાઈલ ઘણા બધા હોય, સેમસંગનો મોબાઈલ, મોટોરોલા મોબાઈલ, તો મોબાઈલ ઘણા બધા હોય, પણ મોબાઈલ શું છે? એક સામાન્ય નામ થઈ ગયું। તો એ બધા શેમાં નામ આવશે? કોમન નાઉનમાં, જેને ડિટેલમાં આપણે માહિતી મેળવશું। હવે કોમન નાઉનના બે પ્રકાર છે, કાઉન્ટેબલ નાઉન, અનકાઉન્ટેબલ। કાઉન્ટેબલ નાઉન એટલે જેને ગણી શકાય તે। માનો કે ઘણી બધી પેન્સિલ હોય તો પેન્સિલને આપણે ગણી શકીએ, 2 છે, 10 છે, 12 છે। અનકાઉન્ટેબલ તો જેને ગણી શકાય ના હોય એવું, તો એમાં આપણે જોઈ શકીએ તો શું કહી? તેલ છે, શુગર છે, તો એ બધાને આપણે ગણી શકીએ નહીં, તો એ બધા શું થશે? અનકાઉન્ટેબલ નાઉન થશે। ત્યાર પછી પ્રોપર નાઉન। ટોટલ આના 5 પ્રકાર આપણે ભણવાના છે। પ્રોપર, તો પ્રોપર નામ હોય, માનો કે તાજમહેલ, તો તાજમહેલ આપણે તો એક જ આવે, આખી દુનિયામાં તાજમહેલ એક જ છે। રવિ, તો રવિ કોઈ પ્રોપર નામ જ હોય। પછી પક્ષીમાં તમને આપણે માનો પક્ષી પોપટનું નામ આપણે પીહુ પાડ્યું હોય તો પીહુ પ્રોપર નામ જ થઈ ગયું। તો આ બધા શું થયા? પ્રોપર નામ। સાબરમતી, સાબરમતી નદી, તો એ સાબરમતી નદી પ્રોપર થઈ ગયું, પછી બીજી સાબરમતી નદી હોય નહીં, તો જે નાઉન નિશ્ચિત હોય એને આપણે શું કહીશું? પ્રોપર નાઉન। ત્યાર પછી કલેક્ટિવ નાઉન। કલેક્ટિવ નાઉન એટલે સમૂહ હશે, પક્ષીઓનું ટોળું, પ્રાણીઓનું ટોળું, તો એ કલેક્ટિવ નાઉન આવશે। આના વિશે વિગતે આપણે આગળ ભણશું। મટીરિયલ એટલે દ્રવ્ય હોય, લાકડું છે, કોઈ પણ દ્રવ્ય, ઘી છે, દૂધ છે, તો આ બધું શું આવશે? દ્રવ્ય ભાષામાં। યાની પછી એબ્સ્ટ્રેક્ટ નાઉન। એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે શું થશે? ભાવ આપવાનો, પ્રેમ, લાગણી, દુઃખ, એ બધું શેમાં આવશે? એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં। તો હવે આપણે દરેક નાઉનનો વિગતે અભ્યાસ કરીએ। તો હવે સૌથી પહેલા કોમન નાઉન અને પ્રોપર નાઉન, એ બે વચ્ચે શું ભેદ છે અને કોને કહેવાય એ જોશું। તો કોમન નાઉનનું પહેલા ગુજરાતી આપણે યાદ રાખવાનું, આખી એમાં જાતિ આવી જાય, અને પ્રોપર નાઉનમાં શું હોય? નિશ્ચિત એક નામ જ, અને એનો પ્રથમ અક્ષર હંમેશા શું લખવો પડે? આપણે કેપિટલ લખવો પડે। હવે પેલું આમાં છે, જો કોમન નાઉનમાં બોય આપ્યું છે, તો બોય એટલે છોકરો, છોકરા તો ઘણા બધા હોવાના, બોય એટલે શું થશે? છોકરાઓ, તો છોકરા તો ઘણા બધા છે। હવે એમાં રમેશ, તો રમેશ ઈ પ્રોપર થઈ ગયું, કે બધા છોકરામાં કોનું નામ કીધું છે તમને? રમેશનું કીધું, તો રમેશ શું થઈ ગયું? પ્રોપર નામ થઈ ગયું। બીજું છે ગર્લ, ગર્લ એટલે શું થશે? છોકરીઓ, તો છોકરીઓ ઘણી બધી હોય, તો આખી જાતિ થઈ ગઈ છોકરીઓ। એમાં તમને શું કીધું છે? સ્પેશિયલ ગીતાનું નામ કીધું, તો ગીતા શું થઈ ગયું? પ્રોપર નામ થઈ ગયું। ત્યાર પછી કાવ, કાવ એટલે શું થશે? કાવ એટલે શું થશે? ગાય, તો ગાય ઘણી બધી હોય, આખા વિશ્વમાં ઘણી બધી ગાય છે, એમાં પણ એક સ્પેશિયલ કઈ ગાય છે? ગૌરી ગાય, એટલે ગાયનું નામ આપણે શું રાખ્યું છે? ગૌરી, એ શું છે? ગાયનું નામ થઈ ગયું, તો એ પ્રોપર થઈ ગયું, કે આ નામ છે, નિશ્ચિત થઈ ગયું, તો એને આપણે શું કહીશું? પ્રોપર નામ। એનિમલ, તો એનિમલ ઘણા બધા હોય, ડોગ છે, કેટ છે, બધા, તો એમાં એક આપ્યું છે મોતી ડોગ, તો કૂતરાનું નામ શું છે? મોતી, એમાં એ સ્પેશિયલ કૂતરો થઈ ગયો, કે મોતી નામનો કૂતરો છે એ જ તે કૂતરાનું નામ છે, તો એ શું થઈ ગયું? પ્રોપર નામ થઈ ગયું। પછી સિટી, સિટી ઘણા બધા હોય, ભાવનગર, અમદાવાદ, સુરત, મુંબઈ, દિલ્હી, ઘણા બધા, એમાં તમને શું આપ્યું છે? સુરત, તો સુરત એક પ્રોપર નામ થઈ ગયું, તમારે સુરતનું જ નામ લેવાનું છે, તો આ શું થઈ ગયું? સુરત સિટી શું થઈ ગયું? પ્રોપર નામ થઈ ગયું। હવે કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ। કાઉન્ટેબલ ગુજરાત તમારે યાદ રાખવાનું, ગણી શકાય તેવા નામ, તો આપણે શું હોય? માનો કે તમને છોકરા કીધું, તો છોકરાને તમે ગણી શકો? ગણી જ શકીએ। કાવ કીધી, તો કાવને ગણી શકો? ગણી શકો।
પેન્સિલ કીધી તો પેન્સિલ કેટલી છે એને ગણી શકીએ. તો જે વસ્તુને ગણી શકાય એ બધી કાઉન્ટેબલ. હવે અનકાઉન્ટેબલ એટલે જેને ગણી ન શકો. હવે પેલું છે વોટર. પાણીને ગણી શકો? પાણી 1 છે, 2 છે, 3 છે. તમે લીટરમાં ગણી શકો, એ તો એનું માપ છે. તો પાણીને આપણે ગણી શકીએ નહીં. હવે ઘી છે, તો ઘીને તમે ગણી શકો? ના ગણી શકો. તો એ બધા શું થઈ ગયા? અનકાઉન્ટેબલ નાઉન. જેને ગણી ન શકાય એ બધા અનકાઉન્ટેબલ નાઉન થયા. ત્યાર પછીનો પ્રકાર છે કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉનનો મતલબ શું થયો? સમૂહવાચક. એક આખો શું હોય? સમૂહ હોય. સમૂહવાચક નામ. તો માનો કે વ્યક્તિઓનું ટોળું હોય, પક્ષીઓનું ટોળું હોય, પ્રાણીઓનું ટોળું હોય, તો આ બધા શું થયા? સમૂહ થયા. એટલે એને આપણે શું કહીશું? કલેક્ટિવ નાઉન. હવે આમાં તમને ઘણા બધા ઉદાહરણ આપ્યા છે. અ ગ્રુપ ઓફ પીપલ. તો પીપલનું ટોળું હોય એને શું કહેવાય? ક્રાઉડ. તો આ બધા આપણે વર્ડ પાકા કરવા પડશે. તમને એમ કીધું હોય કે ક્રાઉડ છે એ કયા પ્રકારનું નાઉન છે, તો તમારે કહેવું પડે કલેક્ટિવ નાઉન છે. પછી છે ગ્રુપ ઓફ બર્ડ. તો એને ફ્લોક કહેવાય. તો બર્ડ એટલે શું થશે? પક્ષી. પક્ષીઓનું ટોળું એને શું કહેવાય? ફ્લોક. તો આ તમારે યાદ રાખવું પડે. પછી ગ્રુપ ઓફ ફિશ. ફિશ એટલે શું થાય? માછલી. માછલીનો સમૂહ હોય એને શું કહેવાય? સ્કૂલ કહેવાય. આપણે બાળકોની સ્કૂલ હોય એની વાત નથી આવી. તો કોનો સમૂહ બતાવ્યો છે આપણે? માછલીઓના સમૂહને શું કહેવાય? અ સ્કૂલ. પછી છે અ ગ્રુપ ઓફ સોલ્જર. સોલ્જર એટલે શું થશે? સૈનિકો. સૈનિકોનો સમૂહને તો આપણે ખબર પડી જ જાય કે આર્મી કહેવાય. શું કહેવાય? આર્મી કહેવાય. ત્યાર પછી આપ્યું છે અ ગ્રુપ ઓફ થીવ્સ. થીવ્સ એટલે શું થશે? ચોર. તો ચોરોનો સમૂહ હોય એને શું કહેવાય? ગેંગ કહેવાય. એ યાદ રાખશો આપણે. ત્યાર પછી આપ્યું છે અ ગ્રુપ ઓફ એમ્પ્લોય. એમ્પ્લોય એટલે શું થાય? કર્મચારી. કોઈ સ્કૂલના શિક્ષકો હોય, ઓફિસનો જે સ્ટાફ હોય, તો એનો આખો સમૂહ હોય એને શું કહેવાય? સ્ટાફ કહેવાય. કંપનીનો આખો એમ્પ્લોય કર્મચારીનો આખો સમૂહ હોય તો એને આપણે શું કહીશું? સ્ટાફ. પછી તમારા માટે ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ. તમારા મિત્રોનો સમૂહ, તો એને શું કહીશું આપણે? સર્કલ. ફ્રેન્ડ્સ એટલે મિત્રો, તો એને આપણે શું કહીશું? સર્કલ. ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ એને શું કહેવાય? ગ્રુપના સમૂહને સર્કલ કહેવાય. પછી ગ્રુપ ઓફ બર્ડ્સ. બર્ડ્સ એટલે શું થશે? પક્ષી. પક્ષીઓના સમૂહને શું કહેવાય? ફ્લોક કહેવાય. તો પક્ષીઓનું સમૂહને ફ્લોક. તો આ બધા તમારે સમૂહ યાદ રાખવા પડે. ત્યાર પછીનો પ્રકાર કયો છે? મટીરિયલ નાઉન. મટીરિયલ નાઉન ગુજરાતી શું છે? દ્રવ્યવાચક. તો કોઈ પણ વસ્તુ કે પદાર્થને આપણે શું કહીશું? મટીરિયલ નાઉન. એનું ગુજરાતી આપણે શું રાખશું? દ્રવ્યવાચક. ગોલ્ડ. ગોલ્ડ એટલે સોનું. તો એ શું થયું? એક વસ્તુ થઈ અથવા પદાર્થ થયો. આર્યન એટલે લોખંડ. સિલ્વર એટલે ચાંદી. ક્લે એટલે શું થશે? માટી. વુડ લાકડું. પ્લાસ્ટિક. ડાયમંડ. વ્હીટ એટલે શું થશે? ઘઉં. તો આ બધી એક પદાર્થ છે, નિશ્ચિત પદાર્થ. વોટર, ઓઇલ, ઘી, બટર, મિલ્ક. તો આ બધા શું છે? આ પદાર્થ છે. જે કોઈ પણ પદાર્થ અથવા વસ્તુ હશે એ બધા શેમાં આવશે? મટીરિયલ નાઉનમાં આવશે. ત્યાર પછી છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ નાઉનનું ગુજરાતી તમને ખાસ યાદ રહેવું જોઈએ. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે શું થાય? ભાવવાચક નામ. એક પ્રકારનો ભાવ હોય, લાગણી, પ્રેમ, દુઃખ, તો એ બધા શું છે? એક પ્રકારના ભાવ. તો એબ્સ્ટ્રેક્ટ નાઉનનું ગુજરાતી શું થાય? ભાવવાચક નામ. જેને સ્પર્શ કરી શકાતો નથી પરંતુ અનુભવી શકાય તેને એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય. હવે માનો લવ એટલે પ્રેમ. તો માનો પ્રેમ હોય તો તમે અડી શકો? તમે નહીં. તમે અનુભવી શકો. માં આપણે જે રીતે કેર કરે છે, સંભાળ રાખે છે, તો એનો શું થયું? કહેવાય લવ. તો એને આપણે સ્પર્શ નથી કરી શકતા, અનુભવી શકીએ. ત્યાર પછી છે હેપી. હેપીનું ગુજરાતી શું થાય? ખુશી. તો ખુશીને આપણે અડી શકીએ? ના અડી શકીએ. ખુશી વ્યક્તિનું નામ નહીં, આપણે જે ખુશ મળે છે એને. સેડ એટલે દુઃખી. ટ્રુથ એટલે સત્ય. તો આ બધાને આપણે અનુભવી કરી શકીએ. સત્ય બોલી તો સત્યને આપણે સ્પર્શ ન કરી શકીએ, આપણે અનુભવી શકીએ. હેપીનેસ એટલે ખુશીઓ, ખુશીની જે લાગણી હોય. સોરો એટલે દુઃખ થાય. એંગ્રી એટલે ગુસ્સો. તો ગુસ્સાને આપણે અડી શકીએ? ના અડી શકીએ. એને આપણે અનુભવી શકીએ કે કોઈ માણસ ગુસ્સામાં છે. હંગ્રી એટલે ભૂખ્યું. હવે તમને ભૂખ લાગી છે, તમે એને અડી શકો? ના અડી શકો. તમને અનુભવ થાય કે મને ભૂખ લાગી છે. ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા. તો પણ જે બધા નામ છે જે ભાવ છે એક પ્રકારનો, જેને આપણે સ્પર્શ નથી કરી શકતા, અનુભવી શકીએ, બધા શેમાં આવશે? એબ્સ્ટ્રેક્ટ નાઉન. હવે જો આ તમને એક્સરસાઇઝ આપી છે, આ એક્સરસાઇઝ ઉપર તમારે કયો નાઉનનો ટાઈપ છે એ કહેવાનો છે. તો આપણે પહેલેથી એક્સરસાઇઝ જોઈએ. ડોગ. તો ડોગ તો ઘણા બધા હોય, તો આ બધા શેમાં નાઉનમાં આવશે? કોમન નાઉનમાં. કૂતરા ઘણા બધા હોય, એમાં ચોક્કસ નામ આપ્યું તો પ્રોપર થાય, પણ ડોગ કેવું થશે? કોમન નામ. હવે રાજુ. વ્યક્તિના નામમાં તમને રાજુ આપ્યું, તો રાજુ કેવું નાઉન થશે? પ્રોપર. રાજુ પ્રોપર છે, ચોક્કસ નામ છે એટલે પ્રોપર નાઉન. ક્રાઉડ. ક્રાઉડ આપણે કોના ટોળાને કહેતા હતા? તો અ
ગ્રુપ ઓફ પીપલ, લોકોના સમૂહને શું કહેવાય? ક્રાઉડ. તો આ સમૂહવાચક. સમૂહવાચકને ઇંગ્લિશમાં આપણે શું કહીશું? કલેક્ટિવ નાઉન. કેવું નાઉન થશે? કલેક્ટિવ નાઉન. પછી વોટર. વોટર આપણે હમણાં જ જોયું દ્રવ્યવાચક. તો દ્રવ્યવાચકને ઇંગ્લિશમાં શું કહેવાય? મટીરિયલ નાઉન. ત્યાર પછી લવ. લવ એટલે પ્રેમ, જેને આપણે ભાવ કહીએ. તો ભાવ હોય એને શું કહેવાય? એબ્સ્ટ્રેક્ટ નાઉન. ત્યાર પછી છે ગોલ્ડ. ગોલ્ડ શું થયું? એક પ્રકારની વસ્તુ થઈ, દ્રવ્ય થયું. તો ગોલ્ડને આપણે શું કહીશું? મટીરિયલ. એક પ્રકારનું શું થયું? મટીરિયલ. તો મટીરિયલ નાઉન. એના નામ ઉપરથી તો આપણને ખબર પડી જાય કે આ મટીરિયલ છે. આર્મી. આર્મી તો શું કહેવાય? સૈનિકોનો સમૂહ. આપણે આગળ જોયું હતું, અ ગ્રુપ ઓફ સોલ્જર. તો આ શેમાં આવશે? કલેક્ટિવ. કલેક્ટિવ નાઉન એટલે શું થશે? એક સમૂહ થશે. ત્યાર પછી સુરત. પ્રોપર નામ આવી ગયું, સુરત સિટીનું. તો પ્રોપર નામ છે એટલે કેવું નાઉન થશે? પ્રોપર નાઉન થશે. ત્યાર પછી આપ્યું છે સિટી. સિટી તો ઘણા બધા હોય, તો એ શેમાં આવશે? જાતિ થઈ ગઈ, સિટી ઘણા બધા, તો આ બધા શેમાં આવશે? કોમન નાઉનમાં. ત્યાર પછી ઓઇલ. ઓઇલ શું થઈ ગયું? એક પ્રકારનો પદાર્થ અથવા વસ્તુ થઈ ગઈ, તો આ શેમાં આવશે? મટીરિયલ નાઉનમાં. ગુજરાતી એનું શું થશે? દ્રવ્યવાચક. તો મટીરિયલ નાઉન. હવે આપણે બીજા બે પ્રકાર ભણ્યા હતા, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ નાઉન. તો એમાં આપણે એના પ્રકાર જોવું પડશે. તો કાઉન્ટેબલ માટે આપણે શું લખશું? સી લખશું. અનકાઉન્ટેબલ માટે યુએન લખશું. બોલ. તો દડાની સંખ્યા. તો દડાને આપણે ગણી શકીએ, તો એને શું કહીશું આપણે? કાઉન્ટેબલ. લવ. લવને ગણી શકીએ નહીં, તો એ ભાવ છે. તો આ શું થશે? અનકાઉન્ટેબલ નાઉન. યુએનસી, અનકાઉન્ટેબલ નાઉન. પછી ઘી. તો ઘીને ગણી શકીએ નહીં, પણ એનું માપ વજન કરી શકીએ, 1 કિલો 2 કિલો. તો આ રીતે શેમાં આવશે? અનકાઉન્ટેબલ નાઉનમાં. ત્યાર પછી પેન. પેનની સંખ્યા ગણી શકીએ, 2 પેન, 3 પેન, 5 પેન, 10 પેન. તો આ શેમાં આવશે? કાઉન્ટેબલ નાઉનમાં. તો મિત્રો, ખાસ આપણે ઇંગ્લિશ બોલતા અને લખતા શીખવા માટે નાઉનની ખાસ અગત્યતા છે, એટલે આપણે ફરીવાર એકવાર આ નાઉન પાકા કરી નાખશું અને યાદ રાખી લેશું.